ભુજપુર ગામે રામોત્સવ કથામાં આવતીકાલે સવારે 11 વાગે પ્રખર હિન્દુત્વવાદી કાજલબેન હિન્દુસ્તાની આપણી કલ્પનાનું રામ રાજ્ય વિશે ધર્મસભાને સંબોધન કરશે। ભુજપુર ગામે બહુ સારા હેતુથી જ્યારે આ આયોજન થયું છે એમાં પ્રાધાન્યતા જેને આપણે આપી શકીએ, ભગવાન રામનું અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય મંદિર નિર્માણ થયું છે। વર્ષોની જહેમત બાદ અને બધાના સારા ભાવથી, સત્ય સંકલ્પથી અને જેનું પ્રયોજન સારું હોય એનું આયોજન હંમેશા સફળતા, એ ભાવથી જ્યારે ભવ્યાતિ ભવ્ય રામ મંદિર, ભગવાન રામ હિન્દુસ્તાનનો પૂર્ણ અવતાર છે, એની જન્મભૂમિમાં જે નિયમાનુસાર વર્ષોથી જે રામ ટેન્ટમાં બેઠા હતા, હવે એક ભવ્યાતિ ભવ્ય મંદિર નિર્માણ થયું છે। 22 તારીખના એમની જ્યારે પ્રતિષ્ઠા છે, પુનઃ પ્રતિષ્ઠા, ને એના અનુસંધાને આ મોટી ભુજપુર ગામે આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એના જે એક ભાગરૂપે સમિતિના સભ્યો, ગામના યુવાનીઓ, વિવિધ ક્ષેત્રના ભાઈઓએ આ આયોજન કર્યું છે। એમાં આજે તારીખ 17થી જેને કહી શકાય 22 સુધી, 21 સુધી રામકથા, રામના ગુણાનુવાદ અને રામનું જીવન અને કવન એમાંથી આપણે કંઈક મેળવી શકીએ। કારણ કે રામચરિત્ર એટલા માટે જ કહેવાય, જેનું અનુકરણ કરી શકાય એને ચરિત્ર કહેવાય। અને કૃષ્ણની લીલા છે। રામ એટલે સત્ય, એ જ એના જીવનનો ધર્મ, એનાથી મોટો કોઈ ધર્મ હતો નહીં। અને કૃષ્ણ એટલે પ્રેમ, એ જ જીવનનું સત્ય, સત્ય એ જ જીવનનો ધર્મ અને પ્રેમ એ જ જીવનનું સત્ય। આટલો જ રામકૃષ્ણમાં સહજ રીતે બે હિન્દુસ્તાનના પૂર્ણ અવતાર છે। અને ભગવાન રામનું આ મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના અનુસંધાને આજે વિવિધ ક્ષેત્રના ભાઈઓ, અને માત્ર રામકથા નહીં પણ ખેતી આધારિત આપણે ગાયોનું પાલન પોષણ કરીને આ ગાય આધારિત આપણે ખેતી કરી અને સહજ રીતે આપણે કેટલું એક ઉન્નતિના માર્ગે આપણે જઈ શકીએ એવા ભાવ સાથે વિવિધ ક્ષેત્રના અહીંયા અગ્રણીઓ પણ, મહેમાનો, દરરોજ અલગ અલગ પ્રકારના વક્તાઓ અનુભવયુક્ત જ્ઞાન જ્યારે અહીંયા આપવાના છે, આવું એક રૂડું આયોજન કર્યું છે। ને એમાં વ્યાસપીઠ ઉપરથી હું ભીમસેન શાસ્ત્રી મારા હૃદયપૂર્વકનો એક મારો રાજીપો વ્યક્ત કરું છું। આવા આયોજન ભગવાન રામે સજ્જનોને સક્રિય કર્યા છે અને સાચા અર્થમાં હવે હિન્દુસ્તાનના સમગ્ર સૃષ્ટિના બધા જીવો સક્રિય થાય, સજ્જનો સક્રિય થાય અને ભારત એક સમગ્ર વિશ્વનું આધ્યાત્મિક ક્ષેત્રે ગુરુ પદે બિરાજમાન થઈ શકે એવા ભાવ સાથે રામ રાજ્યની સાચા અર્થમાં હવે શરૂઆત થઈ છે। અને આપણે બધા એ રામના સંકલ્પોને અનુસરી અને એ પ્રમાણે આપણે જીવન જીવીએ એવા ભાવ સાથે આ આયોજન થયું છે। અને હું મારો રાજીપો વ્યક્ત કરું છું અને બધાને ધન્યવાદ આપું છું કે આવાના કાર્ય હંમેશા થતા રહે। અસ્તુ। જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે ગૌ માતરમ। આજ રોજ હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ ગામ એટલે કે ભુજપુર મધ્યે 5 દિવસીય રામ ભજન કથાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ પ્રસંગે એક વિશેષ જેને વાત કહી શકાય કે અમે તો આ પ્રસંગે એક આમંત્રણ જે ગામમાં હતું પાઠ કરવા માટે આવ્યા હતા, પણ રામ ભગવાનની કૃપા જુઓ, અચાનકથી શોભાયાત્રા, રથયાત્રા જેને કહી શકાય એવી રામાયણની પસાર થતી હતી અને ભગવાનની રામની આપોઆપ જેને કહી શકાય ને વગર આમંત્રણે પણ ભગવાને બોલાવી લીધા। અમે પસાર થયા અને પોથી યાત્રા હતી એટલે અહીં આવવાનો અવસર પ્રાપ્ત થયો। અને તમને કદાચ બધાને ખબર હશે કે રામ ભગવાનની વિશેષ કૃપા અમારા પર રહેલી છે। એટલે કે જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજ એ મંદિરમાં બિરાજમાન થશે એ વખતે પણ અમને એ સમયે, એ ઘડી પલ અમે પણ સાક્ષી એ વખતે રહીશું, એટલે પરમ ભાગ્યશાળી દેખાય। અને સમગ્ર આપણા ગુજરાત વતીથી, કચ્છ વતીથી, સમગ્ર દેશ વતીથી ભગવાન પાસે પ્રાર્થના કરી કે અમારા રાષ્ટ્ર ઉપર, અમારા દેશ ઉપર, સમગ્ર વિશ્વ પર આપની કૃપા વરસતી રહે। અને છેલ્લા 500 વર્ષથી જે આપણે લડત કરી હતી, લાખો આપણે સાધુ સંતોએ, લાખો હિન્દુ ભક્તોએ આપણી જાન દઈ અને જે તે વખતે સરજુ નદી લોહીના પાણી લોહીનાથી વહેલી હતી, એના ફલશ્રુતિમાં આપણે લગભગ 500 વર્ષ પછી આવું દિવ્ય અવસર જેને કહી શકાય ને ઘરો અને આ તો દિવાળી એટલે 14 બ્રહ્માંડમાં દિવાળી હશે, એ વખતે દિવાળી આપણે આપણા ઘરમાં, આપણા આંગણામાં ઉજવીએ। તો હું આપણા ચેનલના માધ્યમથી જે કોઈ જે ભારતીયો જ્યાં બેઠા હોય પોતાના ઘરે કમસમ 11 દીવા કરે, આગળ બધા ચોસો પરનો તોરણ બાંધે, સાથિયા પૂરે, કેમ કે આનાથી વિશેષ કોઈ ઉત્સવ હોય નથી આપણા ભારતમાં, આપણે બધા ભારતીયો છીએ। તો આપણા ચેનલથી વિનવું છું આપ સૌને જય શ્રી રામ, રાધે રાધે, ભારત માતા કી જય, જય જય ગૌ માતરમ। આજે ભુજપુર મુકામે રામકથાના મંડપમાં એક અમારો એવો પ્રયોગ છે કેટલાક વર્ષોથી કે કથાની સાથે અન્ય સમાજ ઉપયોગી વિષયો જે છે એને કોઈને કોઈ એના તજજ્ઞના માધ્યમથી અહીંયા વિષય મુકાતો હોય છે। તો આજે ભીમસેન શાસ્ત્રીજીના સ્વમુખેથી અહીંયા રામકથાનું રસપાન થઈ રહ્યું છે, ત્યારે આજે એક વિષય મૂકવા માટે શ્રી ગોપાલભાઈ સુત્રિયા
એ બંસી ગીર ગૌશાળાના તેઓ માલિક છે અને અમદાવાદમાં એમની ખૂબ સારી ગૌશાળા છે. એ ગાય આધારિત કૃષિ અને ગાય આધારિત સમગ્ર માનવ જીવન એના ઉપર વિષય મૂકવા માટે આવ્યા છે. તો એમણે અહીંયા વિષય પણ મૂક્યું છે અને એમનું પરિચય કરાવવું એ કંઈ બહુ ગુજરાત માટે હવે સામાન્ય વાત છે કે નાનામાં મોટા બધા જ એમને ઓળખતા હોય છે. તો ગોપાલભાઈ પાસેથી એમનું જ્ઞાન જે છે એ આપણે ભુજપુર ગામે રામકથાનું જે આયોજન થયું માનનીય શાસ્ત્રીજીના સાનિધ્યમાં, અને ખૂબ સરસ અહીંયા કેટલાય વર્ષોથી ગતિવિધિ ચાલે છે. એમાં હું ગોપાલ સુતરિયા, મને આજે મોકો મળ્યો ગાય આધારિત કૃષિ વિષય રાખવાનો. તો માનનીય મેઘજીભાઈ, દીપકભાઈ, માણેકભાઈ અને બધા લોકોએ સરસ આયોજન કરેલું હતું. 7 જ દિવસમાં યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ્સ બંધ થઈ જાય અને સરસ રીતે ઉત્પાદન જળવાય. કેમિકલ જેટલું અમુક પાકોમાં ડબલ અને 3 ગણા પણ અમે ઉત્પાદનો લીધા છે. તો એ ચોક્કસતા સાથે એના વૈજ્ઞાનિક પરિણામો સાથે અમે આ પ્રચાર પ્રસાર કરીએ છીએ. તો ગૌ કૃપામૃતમ કરીને કલ્ચર છે, અમે નિઃશુલ્ક આપીએ છીએ. એના આધારિત ખેતી કેમ કરવી એનું આજે અહીંયા પ્રશિક્ષણ આપવાનો અમને મોકો મળ્યો હતો અને એમાં ખૂબ જ સુંદર પરિણામ અહીંના અમુક ખેડૂત મિત્રો વાપરી રહ્યા છે, પરિણામ મળી રહ્યા છે. પણ હજી એને ખૂબ શ્રેષ્ઠ રીતે કચ્છના લોકોએ ખૂબ સરસ ગાયો પાળવી છે અત્યાર સુધી. એ ગાયોનો સરસ સદુપયોગ કરીને અવસરમાં બદલીને વધુમાં વધુ ઉત્પાદન અને ગુણવત્તા મેળવીને દુનિયાભરમાં નવું એક કહી શકાય કે નવો રસ્તો ચીંધી શકાય એવી એક યોજના બનાવી શકાય એવું છે. અને ભેગા મળીને અમે આ કાર્ય કરી રહ્યા છીએ. તો બિલકુલ મા ચેનલ, આશાપુરા ચેનલનો હું ધન્યવાદ કહીશ કે હંમેશા ગાય અને ખેતી માટે આપ ઊભા રહ્યા છો. અને બિલકુલ જેમને પણ આ શીખવું હોય, અમારી બંસી ગીર ગૌશાળામાં નિઃશુલ્ક પ્રશિક્ષણ ચાલતું હોય છે. અહીંયા પણ દીપકભાઈ, મેઘજીભાઈ, માણેકભાઈ, જીવરાજભાઈ બધા એને સંપર્ક કરી શકો છો. એ લોકો પણ તમને લિફલેટ અને પ્રોપર પદ્ધતિ શીખવાડશે. અમારી વેબસાઇટ ઉપર પણ નિઃશુલ્ક તમને આખી ગતિવિધિ મળશે અને ભવિષ્યમાં આખી જ પ્રક્રિયા નિઃશુલ્ક છે. 1 પણ રૂપિયાનો વ્યવહાર નથી થતો. એટલે ગાયને સ્વાભિમાનથી કેમ ઊભું કરવી, ખેતીને કેમ કરવી અને પોતાનું સ્વાસ્થ્યને સ્વાભિમાનથી કેમ ઊભું કરવું, બધાની અંદર ગાયનો ખૂબ મોટો રોલ રહેલો છે. ખૂબ જ મોટો એમનો કહી શકાય કે એના દ્વારા સંપૂર્ણ સમાધાન મળી શકે એમ છે. તો નમ્ર વિનંતી કે અમારી પુસ્તકને પણ ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો અને ભેગા મળીને આપણે વધુ આગળ વધશું. જય શ્રી રામ, જય ગૌ માતા. આજે ભુજપુર ગ્રામ્ય કથા મધ્યે આજે બધા એકત્રિત થયા છીએ અને એક સરસ રામ ભગવાનની કથા સાથે સાથે ગાય આધારિત કૃષિ અને ગાય આધારિત જીવન વ્યવસ્થા ઉપર આખું આયોજન કરેલું હતું અને લગભગ 1-1.5 કલાકનું આ વ્યાખ્યાન હતું. એના ઉપર ગાય આધારિત કૃષિ કઈ રીતે થઈ શકે, ગાય દ્વારા જ કૃષિ અને કૃષિની સાથે જ ગાય કઈ રીતે સચવાઈ શકે, એકબીજાના પૂરક કઈ રીતે થઈ શકે અને એક પણ વસ્તુ ખેતી પણ મોંઘી નથી પડતી અને ગાય સાચવવી પણ મોંઘી નથી પડતી. આ શ્રી ગોપાલભાઈ સુતરિયા અમદાવાદથી આવ્યા અને અત્રે આપને સમજાવ્યું. આ સમાજ અને રાષ્ટ્ર જો આ પરંપરાગત વ્યવસ્થા જે 100-150 વર્ષ પહેલાં હતી, ગાય અને કૃષિ એકબીજાના પૂરક હતા, એ જ વ્યવસ્થા જો પાછી આવી જાય તો ભારત પાછું સોનાની ચકલી બની જાય. જે અંગ્રેજોની આઝાદી પહેલાં સોનાની ચકલી હતું એ જ ભારત પાછું સોનાની ચકલી થઈ જાય. એ જ પ્રસ્થાપિત કરવાના એક ગાય દ્વારાના એક પ્રયત્ન છે અને એમાં આ સમાજ આખો જોડાય અને કચ્છ પણ આ વ્યવસ્થાની અંદર સાથે જોડાય અને ગાય આધારિત કૃષિ, ગાય આધારિત જીવન વ્યવસ્થામાં જોડાય એવી એક વિનંતી બધાને છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા કથાની અંદર દરરોજ વિવિધ વક્તાઓ હોય છે. આજે જેમ ગોપાલભાઈ સુતરિયા હતા એવી રીતે ગઈકાલે કાજલબેન હિન્દુસ્તાની એ વિષય રાખવા માટે આવશે. એવી જ રીતે પરમ દિવસે આપણા સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ છે શ્રી કિરીટભાઈ મિસ્ત્રી, એના આગલા દિવસે 20 તારીખે મહેશભાઈ ઓઝા એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ અને છેલ્લા દિવસે એટલે 21 તારીખે સત્યમરાવજી સંઘના પ્રચારક છે અને ધર્મ જાગરણનું ગુજરાત પ્રાંતનું કામ જુએ છે. એ અલગ અલગ વિષયો ઉપર રોજનું 11 થી 12 1 કલાકનું અલગ વિષય રોજ રહેવાનું છે. અને કુલ મળીને આ કથાનું એક હેતુ છે કે હિન્દુત્વ એટલે માત્ર કોઈ પૂજા કે આરતીઓ કરવી કે એવું માત્ર કોઈ સંપ્રદાય નહીં, પણ એક જીવનની જે પદ્ધતિ છે અને એની જે વૈજ્ઞાનિકતા છે. તો આજે જેમ ગોપાલભાઈએ આખી વાત કરી કે ગાયનું પૂજન આપણે કેમ કરીએ છીએ, તો ગાયના કેટલાક જે વૈજ્ઞાનિક કારણો છે એના કારણે એના ગુણની પૂજા થાય છે. તો આવી રીતે વૈજ્ઞાનિક રીતે જે હિન્દુત્વ છે એટલા એનું પ્રચાર પ્રસાર માટે આ 5 દિવસનું કથાનું આયોજન છે. અને ભગવાન રામનું જ્યારે મંદિર બની રહ્યું છે તે સમગ્ર રાષ્ટ્ર એ ભાવ વિભોર છે
તો એના ભાગરૂપે ભૂજપુરમાં આપણે આ કથાનું આયોજન કરેલું છે અને બધા જ ધર્મપ્રેમી ભાઈઓને આ કથામાં પધારવા ખાસ અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ અને રોજ મહાપ્રસાદનું પણ અહીંયા આયોજન છે જ, તો બધાને પ્રસાદ લઈને પછી જવાનું. કથામાં એક વિશેષતા એ પણ છે કે અમારે ભૂજપુરમાં મહાપ્રસાદનું પણ અહીંયા આયોજન છે જ, તો બધા જ સમાજો સાથે રહે છે એટલે સમરસ સંપૂર્ણ ગામ જે છે ઈ અને અમારી જે સમિતિ છે એ સમિતિનો બધાને આહવાન છે કે આ પ્રકારનું સમગ્ર સમાજ એ સમરસ થાય અને દેશનો વિકાસ થાય. તો અમારા આખી સમિતિનું એક આમંત્રણ છે કે દરેક ધર્મપ્રેમી ભાઈઓને અહીંયા પધારવા માટેનું ખૂબ ખૂબ આભાર.